સુરતના કામરેજ અને ખોલવાડ વિસ્તારમાં કથિત જમીન કૌભાંડનો મોટો વિસ્ફોટ થયો છે। સજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનું રોકાણ કરાવાયું, પરંતુ હવે સામે આવ્યા છે ચોંકાવનારા ખુલાસા। આરોપ છે કે જે પ્રોજેક્ટ માટે રોકાણકારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા, તેની પાસે રેરાની મંજૂરી નહોતી, પ્લાન પાસ નહોતા અને જમીન એને પણ નહોતી। સવાલ સીધો છે, જો તમામ જરૂરી મંજૂરીઓ જ નહોતી તો પછી રોકાણકારો પાસેથી પૈસા કયા આધારે લેવામાં આવ્યા? જમીન પર પ્લોટ વેચવાના વાયદા કરવામાં આવ્યા હતા, તે જમીન પહેલેથી જ બાનાખતથી વેચાઈ ચૂકી હતી અને તેના પર કોર્ટમાં વિવાદ પણ ચાલી રહ્યો હતો। તો પછી લોકોના સપનાઓ વેચવાનો ખેલ કોના ઇશારે ચાલી રહ્યો હતો? આ સમગ્ર મામલામાં બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેમની કંપની સામે ગંભીર આક્ષેપો થયા છે। અનેક પરિવારોની જીવનભરની બચત આ પ્રોજેક્ટમાં ફસાઈ ગઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। શું રોકાણકારોને જાણી જોઈને અંધારામાં રાખવામાં આવ્યા? શું આ માત્ર બેદરકારી હતી કે પછી પૂર્વ આયોજિત છેતરપિંડી? શું કાયદાના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાનો ખેલ રમાયો? આ સવાલોના જવાબ હવે તપાસ એજન્સીઓ અને કોર્ટ સમક્ષ આવશે, પરંતુ હાલ તો એક જ ચર્ચા છે, સપનાઓના પ્લોટ વેચાયા કે પછી છેતરપિંડીનું સામ્રાજ્ય ઊભું કરાયું? અને સૌથી મોટો સવાલ, શું રોકાણકારોને ન્યાય મળશે કે પછી કરોડોની છેતરપિંડીનો આ ખેલ પણ ફાઇલોમાં દટાઈ જશે? અને એક આ સુરતનું આ સમગ્ર મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે। અનેક લોકો ક્યાંક ને ક્યાંક આ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ ફરિયાદ નોંધાઈ તો છે, પરંતુ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ બિલ્ડર ઉમંગ ઠક્કરની સામે કાર્યવાહી થશે કે કેમ? જ્યારે અહીંયા ઉમંગ ઠક્કરના પર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। બિલ્ડર છે કે પછી ભૂમાફિયા? ઉમંગ ઠક્કર પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે ઉમંગ ઠક્કરની કંપનીએ કેટલાને ભોગ બનાવ્યા, અનેક આંકડાઓ સામે આવી રહ્યા છે। અનેક લોકો હવે એક પછી એક ફરિયાદો નોંધાવી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા સંજય પટેલ જોડાઈ ગયા છે। સંજયભાઈ, સમગ્ર કૌભાંડને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? આ સમગ્ર જે કૌભાંડ છે એ જે આ પ્લોટ ખરીદનાર છે એ લોકોને અંધારામાં રાખીને આ પ્લોટ ખરીદવામાં આવ્યા છે। અને જે રીતનું કદાચ એ લોકોએ એને અને 7/12 કે એવી કોઈક નકલો બતાવી હોય તો એમાં કંઈક ને કંઈક ફ્રોડ દસ્તાવેજ બતાવીને આ લોકોને અંધારામાં રાખ્યા હોય એવું લાગે છે। સંજયભાઈ, વારંવાર હવે આવી છેતરપિંડીઓ રાજ્યમાં સામે આવતી રહે છે, અનેક લોકો ભોગ બની રહ્યા છે, છતાં પણ હવે તંત્ર કાર્યવાહી નથી કરતી। જ્યારે જો હવે આ જે સમગ્ર પ્લોટનો આ વિવાદ ચાલી રહ્યો છે, કોર્ટમાં વિવાદ થઈ રહ્યો છે, જો કે હવે રેરાની પણ મંજૂરી નથી, જમીન એને પણ નહોતી થઈ, છતાં પણ હવે તંત્રની ધ્યાનમાં આ વસ્તુ કેમ ન આવી? હવે જે તંત્ર છે એ પણ લગભગ મોટે ભાગે આ બધા સાંઠગાંઠમાં સંડોવાયેલા હોય, મને એવું ઉપરથી આ જોતા લાગી રહ્યું છે। કારણ કે જ્યારે એને ના થયેલી હોય અને કોઈ પણ પ્રકારના આવા કૌભાંડો હોય તો એ અત્યારના વાતાવરણ પ્રમાણે ઘણી બધી માહિતીઓ જે છે એ સોશિયલ મીડિયા દ્વારા એમ તો ગ્રાહક સુધી મળી જ જાય છે, પરંતુ આ જે કંઈક બહાનું કાઢીને એની અંદર આ માહિતીઓ બધી છુપાવવામાં આવી છે અને એવું લાગી રહ્યું છે મને આના પર। સંજયભાઈ, હવે આવનારા સમયમાં જ્યારે હવે તપાસ થશે ત્યારે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આ તપાસમાં નિષ્પક્ષતા દાખવવામાં આવશે કે કેમ? જે લોકોની સાથે છેતરપિંડી થઈ છે, રોકાણકારોને ન્યાય મળશે કે કેમ? હવે આ ન્યાય શબ્દ થોડોક જરાક હવે મુશ્કેલ લાગે છે, કારણ કે ઘણા વર્ષો સુધી આ કેસ ચાલશે અને ત્યાં સુધી જે મધ્યમ વર્ગના લોકો છે એ આમાં પીસાતા રહેશે અને એમના પૈસા પણ પાછા આવશે નહીં। અને જ્યાં સુધી અને જે લોકો આ છેતરપિંડીમાં સંડોવાયેલા છે એવી વ્યક્તિઓ બેલ પર છૂટી જશે। આ બધી પ્રોસેસ, આ બધું એકદમ વાર્તા જેવું લાગ્યા કરે છે મને। જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।